Today we see BBA semester 1 subject is F1 and unit 3 organization. In the last lecture we are seeing types of organization structure. We see two types, that is line organization and functional organization. Today we are seeing this third, that is line and staff organization. Third is line and staff organization. In last lectures we see line organization and functional organization. Due to there are many defects in line organization as well as functional organization. In line organization, there are too much control. There are too much control. Line organization concentrated on control. One person control all these things. The line organization હતું તો એમાં શું થતું કે ભાઈ તો એક વ્યક્તિ છે એ બધી વસ્તુનો કંટ્રોલ કરે, કંટ્રોલ ઉપર કોન્સન્ટ્રેશન કરવામાં આવતું. Whereas in functional organization, division of control. Okay, control નું division હતું, અલગ અલગ વ્યક્તિઓ કંટ્રોલ કરતા બરાબર છે. તો એના ઘણા બધા ડિસએડવાન્ટેજીસ હતા જે રિમૂવ કરી અને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું, જેને કહેવામાં આવ્યું લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. લાઇન અને ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન ના જે ડિસએડવાન્ટેજીસ એ ડિફેક્ટ હતી એ રિમૂવ કરી અને ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યું, ધેટ ઇઝ લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. એક નવી સિસ્ટમની જરૂર પડી કે આ બધી જે ત્રુટીઓ કે જે ખામીઓ કે ડિફેક્ટ હતી એના માટે એક નવી સિસ્ટમ બનાવવાની જરૂર પડી, ધેટ ઇઝ લાઇન એન્ડ સ્ટાફ organization, which could avoid the defect of both the system. કે જે બે સિસ્ટમની ડિફેક્ટ છે એ અવોઇડ કરી શકે. To preserve the clarity, this need has been fulfilled by line and staff organization. કે આ બેની ડિફેક્ટ છે એ શેમાં કમ્પ્લીટ થશે તો કે લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. This need has been fulfilled by line and staff organization to preserve the clarity and simplicity of line organization and at the same time to take advantage of specialization under the functional organization. The result is the emergence of line and staff organization. The line organization છે એની simplicity અને functional organization છે એનું specialization એ બેને ભેગું કરવામાં આવ્યું અને એક નવું જ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે એ ક્રિએટ કરવામાં આવ્યું. ધેટ ઇઝ કે લાઇન ઓર્ગેનાઇઝેશન છે એ સિમ્પલ હતું, કોઈ પણ એસ્ટાબ્લિશ કરી શકે. સ્મોલ ઇન્ડસ્ટ્રી હોય કે બિગ ઇન્ડસ્ટ્રી એમાં લાઇન ઓર્ગેનાઇઝેશન ફોલો થાય બરાબર છે. તો લાઇન ઓર્ગેનાઇઝેશનની સિમ્પ્લિસિટી અને ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે તો એની સ્પેશિયલાઇઝેશન આ બેનું મિક્સચર કરવામાં આવ્યું અને નવું ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, નવું એક organization structure create કરવામાં આવ્યું, that is line and staff organization. It functions well as long as the business unit is very small. However, the organization grows, it becomes difficult for single person to deal with all the functions of organization, to prevent organization to prepare plan, to take vital decisions and to implement them effectively. All these functions could not be performed simultaneously by single person. कि कोई सिंगल पर्सन છે, સ્મોલ ઓર્ગેનાઇઝેશન હોય બરોબર છે, ત્યાં સુધી કોઈ પણ સિંગલ પર્સન છે બધી વસ્તુ મેનેજ કરી શકે. પણ જેમ બિઝનેસ ગ્રો કરશે બરોબર છે તેમ કોઈ એક વ્યક્તિ દ્વારા બધી વસ્તુ મેનેજ કરવી ડિફિકલ્ટ થઈ જશે. કોઈ એક વ્યક્તિ છે સિમ્પલ નાનું ઓર્ગેનાઇઝેશન હોય કે આપણા પપ્પાની નાની દુકાન હોય તો આપણે એ મેનેજ કરીએ પછી મેનેજ કરી શકીએ. સેમ વેમાં એ જ બિઝનેસ છે
એક કરતાં વધારે બ્રાન્ચીસ ઓપન થશે તો એક વ્યક્તિ મેનેજ નહીં કરી શકે. દરેક જગ્યાએ અલગ અલગ વ્યક્તિ મૂકવા પડશે મેનેજ કરવા માટે. કે એક ફેક્ટરી હશે તો એ એક વ્યક્તિ મેનેજ કરી શકશે, પણ એક કરતાં વધારે બિઝનેસ જેમ ગ્રો થશે એમ શું કરવું પડશે? વધારે વ્યક્તિઓની જરૂર પડશે, વધારે વ્યક્તિઓ અપોઇન્ટ કરવા પડશે. તો this the the system where line officers receive the advice from staff. The line officers છે કે ઈ સ્ટાફ પાસેથી ઇન્સ્ટ્રક્શન મેળવશે, પર્સનલ મેનેજર પાસેથી એમ્પ્લોય, લીગલ એડવાઇઝર પાસેથી પર્સનલ, બરોબર છે, ફેક્ટરી મેનેજર પાસેથી ફોરમેન પાસેથી વર્કર ઇન્સ્ટ્રક્શન મેળવશે, લાઇન ઓર્ગેનાઇઝેશન, બરોબર છે. then line office salesman છે, સેલ્સ મેનેજર પાસેથી સેલ્સમેન, બરોબર છે. તો they will receive the advice from staff, કે જે સ્ટાફ છે, બરોબર છે. સ્ટાફ મીન્સ કે સ્પેશિયલિસ્ટ ઓફિસર, લીગલ એડવાઇઝર, જનરલ મેનેજર, રિસર્ચ ઓફિસર, they are the specialist officer, બરોબર, or staff, બરોબર. they are getting advice, they are line officers getting advice from staff. The work of administration of business unit is divided into two broad divisions, that is staff, which is responsible for planning, and line for actual execution of work. કે વર્ક છે બે વેમાં ડિવાઇડ થશે. એક that is responsibility of planning, that is being done by staff. So by planning related activity છે, legal advisor છે, general manager છે, research officer એ બધા આવે છે. and execution of work તો એ line officers કરશે. આ નીચેના બધા પ્લાનિંગ ક્યાં થશે? અહીંયા થશે કોર્પોરેટ એક્ટિવિટી, સ્ટાફ સ્પેશિયલિસ્ટ ઓફિસર, એન્ડ એનું એક્ઝિક્યુશન કોણ કરશે? તો કે લાઇન સ્ટાફ, લાઇન ઓફિસર. The staff is added to the line, is assist in line in discharging its duty efficiently. Thus it can be concluded that here the staff members are thinkers while the line officers are the doers. Okay? Staff members છે અને લાઇન ઓફિસર્સ છે, એ બેની ડ્યુટીઝ અલગ કરવામાં આવી છે. The line members are doers and staff members are thinkers. જે સ્ટાફ છે, સ્પેશિયલિસ્ટ ઓફિસર છે, they are thinkers. પ્લાનિંગ છે થિંકિંગ એક્ટિવિટી, બજેટ રિલીઝ ડિસિઝન થિંકિંગ એક્ટિવિટી. પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન તો કે લોઅર લેવલનો જે લાઇન સ્ટાફ છે, બરોબર, લાઇન ઓફિસર્સ છે, એ જે ડિસિઝન છે ટોપ લેવલ લેશે એને બધાને ઇમ્પ્લિમેન્ટ કરશે. they are thinkers, they are doers. કરવાનું કોણ છે? તો કે વર્કર છે, એમ્પ્લોય છે, સેલ્સમેન છે, બરોબર છે. ડિસિઝન ક્યાંથી લેવાશે? પ્લાનિંગ કોણ કરશે? તો કે સ્ટાફ, સ્પેશિયલિસ્ટ ઓફિસર હશે, બધું પ્લાનિંગ કરશે, બધું થિંકિંગ કરશે, પોલિસી બનાવશે, બરોબર છે, અને ઇમ્પ્લિમેન્ટ આ લોકો કરશે. So that is line staff organization. That is a mixture of line organization as well as functional organization. Okay, line and staff organization છે એ શું છે? mixture of both line organization as well as functional organization. બે પછી એના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ લેવામાં આવ્યા છે. લાઇન માંથી તો કે સિમ્પ્લિસિટી, ફંક્શનલ માંથી તો કે સ્પેશિયલિઝમ ઓર સ્પેશિયલિસ્ટ. આ સ્પેશિયલિસ્ટ છે આ લાઇન ઓફિસર, they are thinking, they are doing, these are thinking, these are doing. Now we'll see the advantages of line staff organization. The staff officer concentrate on planning function and the line officers on the doing functions. The line officers છે એ પ્લાનિંગ ફંક્શન્સ ઉપર થિંકિંગ કરશે, કે કોન્સન્ટ્રેટ કરશે, અને staff officers concentrate on planning function and line officers on doing function. The staff
ઓફિસર છે એ પ્લાનિંગ ફંક્શન ઉપર કોન્સન્ટ્રેટ કરે છે, લાઇન ઓફિસર્સ છે એ ડુઈંગ કઈ એક્ઝિક્યુશન કરવું એની ઉપર ફોકસ કરશે. સ્ટાફ કેન બી એડેડ to the line and new activities may be introduced without disturbing the line procedure. Thus it is very flexible. The staff છે ગમે ત્યારે એડ કરી શકાય without disturbing any activity or line procedure. કે લાઈન ની જે પ્રોસિજર છે એમાં સ્ટાફ ગમે ત્યારે એડ કરી શકો કે નવી કોઈ પણ એક્ટિવિટી કરવાની છે તો તમે એના માટે સ્ટાફ એડ કરી શકો without disturbing particular activity. The staff officer provide advice and guidance to line officers and whole enterprise gets the benefit. કે જે staff officers છે એ શું પ્રોવાઈડ કરશે એડવાઇસ અને ગાઈડન્સ તો જેનો બેનિફિટ છે હોલ ઓર્ગેનાઇઝેશનને થશે. તો ભાઈ પર્ટિક્યુલર લાઇન ઓફિસર છે બરોબર છે તો એ ત્રણેય સ્ટાફ ઓફિસર સાથે કનેક્ટ છે. સેલ્સ મેનેજર છે તો એ જનરલ મેનેજર, લીગલ એડવાઇઝર, રિસર્ચ ઓફિસર એ ત્રણેય સાથે કમ્યુનિકેશન માં હશે કે એને ત્રણેયને રિપોર્ટ કરવું પડશે. તો ફેક્ટરી મેનેજર છે he will get the advice from general manager, legal advisor and research officer and getting guidance from three of them. So it is a benefit for them and whole organization. Sound managerial decision can be taken as it is strongly supported by the expert. So when sound decision, proper decision છે લઈ શકાશે. શા માટે? કારણ કે પર્ટિક્યુલર જે ડિસિઝન હશે તો એમાં એક્સપર્ટની એડવાઇસ છે સાથે સામેલ હશે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હશે બરોબર છે એમાં કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો એમાં એક્સપર્ટ એડવાઇસ લેવાનું હોય જેથી કરીને એ ડિસિઝન છે પ્રોપર કે સાચું જે સ્ટાફ મેમ્બર કરશે. The staff officer look into the detailed analysis of each important managerial activity which is big related to the line officer. તો દરેક મોટી એક્ટિવિટી દરેક બિગ ઇવેન્ટ but line of staff officers से include करते यानी एडवाइस शामिल है जिससे कि जो लाइन ऑफिसर्स से इन्हें वर्क इजीली कर सकते हैं. There are more chances of opportunity for advancement of capable workers. કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી હશે કે કેપેબલ વર્કર્સ છે કઈ રીતે આગળ આવી શકે એના માટે lots of opportunity are there. Then what is the disadvantages of line staff organization? These are if the line of demarcation is not provided properly, it may be very confusing. The line of demarcation, the line staff क्यों है? Line staff, line officer or staff. Right? Staff officer. Demarcation नहीं करना पड़ेगा. बराबर है? Then it will be confusing. तो भाई demarcation means कि मार्किंग नहीं करना पड़ेगा. कौन लाइन है, कौन स्टाफ है. Then it will be confusing. Confusing task. The line member may ignore the advice of staff. Okay? Line members may ignore the advice of staff. Okay? Staff member દ્વારા જે પણ એડવાઇસ કે ગાઈડન્સ લેવામાં આવે છે એને ઇગ્નોર કરશે તો પ્રોબ્લેમેટિક થશે. જ્યારે સ્ટાફ દ્વારા કોઈ પણ એડવાઇસ કે ગાઈડન્સ લેવામાં આવે છે એને ઇગ્નોર કરે છે લાઇન મેમ્બર્સ then it will be difficult to manage. As the staff is not concerned with the execution of the plan, he may not take proper precautions and care before he advises the line officer. The staff members છે એ particular plan છે એને execute નથી કરવાનું. If they were not taking proper precautions, then line member will not take the proper action regarding implementation of that proper plan. How to implement in a proper way. The line staff members છે બરાબર છે એ લોકો કોઈ પણ વસ્તુનું એક્ઝિક્યુશન નથી કરવાના એ જસ્ટ પ્લાનિંગ કરવાના છે પોલિસી કરવાના છે. હવે એની એડવાઇસ ઉપર ચાલવાનું પડે છે તો કે લાઇન સ્ટાફ
હવે પ્રોપર વેમાં નહીં ચાલે કે લાઈન જે સ્ટાફ છે, સ્ટાફ મેમ્બર્સ છે, બરાબર, સ્ટાફ ઓફિસર્સ છે, એ પ્રોપર કેર નહીં કરે, બરાબર છે, પ્રિકોશન્સ નહીં લે, તો લાઈન સ્ટાફ છે પ્રોપર ચાલશે નહીં, અને જે પ્લાનિંગ કર્યું છે એ પ્રોપર નહીં થાય, એ પ્રમાણેનું વર્ક થશે નહીં. This can require the appointment of large number of experts involved in heavy expenditure. તો ભાઈ આ પ્રકારનું જે સ્ટ્રક્ચર છે એમાં ઘણા બધા સ્ટાફ મેમ્બર અને ઘણા બધા એક્સપર્ટ છે એ અપોઇન્ટ કરવામાં આવે. હવે આપણે એક્સપર્ટને અપોઇન્ટ કરશું તો એક્સપર્ટની એડવાઇસ માટે પણ આપણે પે કરવું પડે, બરાબર, અને અલગ અલગ બાબતોના અલગ અલગ એક્સપર્ટ આપણે અપોઇન્ટ કરશું, બરાબર છે, તો એનાથી શું થશે, કંપનીનો એક્સપેન્ડિચર છે વધતો જશે. One more important disadvantage is that the conflict between the line and staff office. કે બીજો એક ડિસએડવાન્ટેજ કહી શકાય કે લાઇન ઓફિસર અને સ્ટાફ ઓફિસર એની બેની વચ્ચે કોન્ફ્લિક્ટ થાય, કે ફેક્ટરી મેનેજર છે એને રિસર્ચ ઓફિસર અથવા જનરલ મેનેજર સાથે ડિસ્પ્યુટ થશે કે કોઈ પણ કોન્ફ્લિક્ટ થશે, બરાબર છે, તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. જનરલ મેનેજર ને ફેક્ટરી મેનેજર સાથે dispute થાય તો problem create થાય. So this is the line and staff organization. We will take the brief view of line and staff organization now. The line organization ની simplicity અને functional organization specialization આ બેનું મિક્સચર એટલે line and staff organization. लाइन एंड स्टाफ ऑर्गेनाइजेशन में जे डिस्प्यूट के जे डिसएडवांटेजेस છે, બરોબર છે, એને હિસાબે લાइन एंड स्टाफ ऑर्गेनाइजेशन છે ડેવલપ કરવા માટે, તેની ત્રુટીઓ કે ડિસએડવાન્ટેजेस દૂર કરવા માટે, એમાંથી લાइन ઓર્ગેનાઇઝેશન માંથી સિમ્પ્લિસિટી અને ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન માંથી સ્પેશિયલાઇઝેશન એ બેનું મિક્સચર એટલે લાइन एंड स्टाफ ऑर्गेनाइजेशन, બરાબર છે. આનું સ્ટ્રક્ચર એડવાન્ટેजेस જોઈએ આપણે, ડિસએડવાન્ટેजेस જોઈએ, બરાબર છે, કે સ્ટાફ મેમ્બર્સ છે વિલ ગીવ ધ એડવાઇસ ટુ લાઇન મેમ્બર, એફિશિયન્સી વધશે, દરેક કામમાં એક્સપર્ટાઇઝની સલાહ હશે, પ્રોપર ડિસિઝન આવશે, તો એ બધા બેનિફિટ છે. એઝ વેલ એઝ ડિસ્પ્યુટ હશે, ગાઈડન્સ કે એડવાઇસ નહીં ફોલો કરે, એક્ઝિટ પ્લાનિંગ સ્ટાફ કરશે, એક્ઝિક્યુશન લાઇન મેમ્બર્સ કરશે. જો પ્રોપર પ્રિકોશન્સ નહીં લેવામાં આવે તો જે પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે વર્ક થશે નહીં. એટલા માટે આપણે જોયું કે લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન કઈ રીતે વર્ક કરે છે. થેન્ક યુ.